Good morning, girls. Today we are going to start with the new chapter number 10 of a unit 2 and unit 3, discharge of a contract. The name itself suggests discharge. Discharge karvu means to terminate, come to an end or to conclude. Discharge no matlab જ એમ થાય છે terminate કરવું, come to an end, conclude કરવું, complete કરવું. Clear? So અહીંયા શું કહેવામાં આવે છે? Discharge of a contract. It means here somewhere down the line we are going to talk about the end of a contractual relationships. એનો મતલબ શું થશે કે અહીંયા ક્યાંક એવી વાત થાય છે કે આપણા વચ્ચે જે કોન્ટ્રાક્ટ છે, સપોઝ એ અને બી વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ છે. સપોઝ એ મેક અ ઓફર ટુ બી, would you like to purchase my car in 5 lakhs rupees? B says yes. It means A અને B અહીંયા એ ઓફર કરે છે, બી એક્સેપ્ટ કરે છે, એટલે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ છે, એગ્રીમેન્ટ છે, પ્લસ એન્ફોર્સેબિલિટી છે. ઇટ મીન્સ કોન્ટ્રાક્ટ છે. સો રાઇટ નાવ એ અને બી દે આર ઇન અ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ. પછી વન્સ ધ એ ડિલિવર અ કાર એન્ડ બી મેક અ પેમેન્ટ, આપણે શું કહેશું? સ્ટીલ દે આર શેરિંગ ધ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ? નો, હવે એ લોકો વચ્ચે કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ નથી. શું કામ નથી? બિકોઝ અંડર ધી કોન્ટ્રાક્ટ બોથ ધ પાર્ટી હેવ પરફોર્મ ધીયર રિસ્પેક્ટિવ ઓબ્લિગેશન્સ. કોન્ટ્રાક્ટની અંદર બંને પાર્ટીના જે કોઈ ઓબ્લિગેશન્સ હતા એ પરફોર્મ થઈ ગયા છે. બોથ ધ પાર્ટી હેવ પરફોર્મ ધીયર રિસ્પેક્ટિવ ઓબ્લિગેશન્સ. એ કાર ડિલિવર કરી દીધી છે બીને અને બીએ એને પેમેન્ટ કરી દીધું છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ભાઈ એ કાર ડિલિવર કરી દે છે, બી પેમેન્ટ કરી દે છે. ઇટ મીન્સ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ કમ્સ ટુ એન એન્ડ. સો એને શું કહેવામાં આવે છે? ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ. સો હવે યાદ રાખો, ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ મીન્સ ટર્મિનેશન્સ ઓર end of contractual relationships between the party. બંને પાર્ટી પોતપોતાની ફરજો બજાવી દેશે એટલે બંને પાર્ટી વચ્ચે હવે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ નથી, બંને પાર્ટી હવે ફ્રી. ક્લિયર? સો ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ. હવે આ એક જરૂરી નથી દર વખતે કે હિયર કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ કમ્સ ટુ એન એન્ડ ઓનલી ઓન ધ પરફોર્મન્સ ઓફ અ કોન્ટ્રાક્ટ. એ જરૂરી નથી કે બંને પાર્ટી પોતપોતાના રિસ્પેક્ટિવ પરફોર્મન્સ આપી દે છે પછી કોઈ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ્સ નથી. ના, આ એક વન ઓફ ધ વે છે ટુ ડિસ્ચાર્જ અ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ. પણ એનો મતલબ નથી એવો કે બધા જ કોન્ટ્રાક્ટ આ જ રીતના એન્ડ આવે છે. There are various ways of discharge of contract. Suppose A performance આપી દે, B performance આપી દે, contractual relationships comes to an end. ના, આ એક વસ્તુ જ નથી. બરોબર? કે ભાઈ ચલો કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ આમ જ એન્ડ આવે કે એ બંને પાર્ટી એકબીજાને પરફોર્મન્સ આપી દે. ના, ધીસ ઇઝ અ વન ઓફ ધ વે ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. આના સિવાયના કેટલા બધા અલગ અલગ વેઝ છે કે એની અંદર because of one or more reasons parties contractual relationships comes to an end. Clear? હવે મેં તમને એક અહીંયા ચાર્ટ મૂકેલો છે. refer that chart carefully. આ ચાર્ટની અંદર આખું તમારું ચેપ્ટર નંબર 10 આવી જશે. try to understand the chart, try to remember the points. આ ચાર્ટને સમજો, આ ચાર્ટમાંથી બધા જ પોઈન્ટ યાદ રાખવાની પૂરેપૂરી તમે કોશિશ કરજો. હવે આ એકવાર પોઈન્ટ યાદ રહી ગયા, આની અંદરનું નરેશન આગળ છે. એક્ઝામ્સની અંદર તમને પૂછે ડિસ્કસ ધ વેરિયસ વેઝ ઓફ ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ. કાં તો કોઈક વાર ઘણી બધી વાર એ લોકો હાફ વેમાં પૂછે છે. ડિસ્કસ ધ ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ બાય સુપરવિનિંગ ઇમ્પોસિબિલિટી. તો આની અંદરથી એ જ એક પોઈન્ટ લખવાનો રહેશે. પણ આ ચાર્ટ તમારે ગોખી નાખવાનો છે, મગજ કરી લેવાનો છે. આ ચાર્ટ એક્ઝામમાં જો આ ક્વેશ્ચન્સ પૂછે તો તમારે ડ્રો કરવાનો છે. કદાચ ન પૂછે તો પણ આ પોઈન્ટ યાદ રાખવાના છે. પોઈન્ટને યાદ રાખી લ્યો, ટાઇટલ યાદ રાખી લ્યો, અંદરનું એક્સપ્લેનેશન સમજી લેશો એટલે
once you get a clarity on the concept you are able to narrate in your own fashion. તમે એકવાર એ વસ્તુ સમજી લેશો તો તમે તમારી રીતના એ વસ્તુ લખી શકશો. ક્લિયર? સો અહીંયા શું કહે છે, ફોકસ્ડ ઓવર હિયર, ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ. ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટની અંદર કહે છે કે ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ ટેક પ્લેસ ઇન અ 6 ways. 6 રીતે કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થાય છે. ફર્સ્ટ, બાય પરફોર્મન્સ. સેકન્ડ કહે છે બાય એગ્રીમેન્ટ. થર્ડ, બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ, જેને કહેવામાં આવે છે ડોક્ટ્રિન ઓફ સુપરવિનિંગ ઇમ્પોસિબિલિટી. ઘણી બધી વાર આ એક જ વસ્તુ પૂછાય છે. બાય લેપ્સ ઓફ અ ટાઈમ, બાય ઓપરેશન ઓફ લો એન્ડ બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. સો એટલું યાદ રાખવાનું, કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ ઇન અ 6 way. મેજર 6 ways છે. બાય પરફોર્મન્સ, બાય એગ્રીમેન્ટ, by impossibility of performance, by lapse of time, by operation of law and by breach of contract. હવે બાય પરફોર્મન્સની અંદર બે વસ્તુ આવશે, એકચ્યુઅલ પરફોર્મન્સ એન્ડ અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. એકચ્યુઅલ પરફોર્મન્સ એન્ડ અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. હવે બાય એગ્રીમેન્ટની અંદર પાછી બે વસ્તુ આવશે, એક્સપ્રેસ એન્ડ બાય ઇમ્પ્લાઇડ એગ્રીમેન્ટ. એક્સપ્રેસની અંદર પાછું કાંઈ નહીં, ઇમ્પ્લાઇડની અંદર પાછી અહીંયા 6 વસ્તુ આવશે. ઇમ્પ્લાઇડની અંદર આવશે બાય નોવેશન, બાય રિસેશન. જો ટ્રાય ટુ સી ધ થિંગ્સ, બાય નોવેશન, બાય રિસેશન, બાય અલ્ટરેશન્સ, બાય રિમિશન્સ, બાય વેવર એન્ડ મર્જર. સો યાદ રાખવાનું, અગેન વી સ્ટાર્ટ વિથ ધ બિગિનિંગ. પરફોર્મન્સ ઓફ અ કોન્ટ્રાક્ટ એની અંદર બે આવશે, એકચ્યુઅલ પરફોર્મન્સ, અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. બાય એગ્રીમેન્ટથી કોન્ટ્રાક્ટ બે રીતના ડિસ્ચાર્જ થશે, બાય એક્સપ્રેસ એગ્રીમેન્ટ, બાય ઇમ્પ્લાઇડ એગ્રીમેન્ટ. ઇમ્પ્લાઇડની અંદર પાછા 6 પોઈન્ટ આવશે, નોવેશન, રિસેશન્સ, અલ્ટરેશન્સ, રિમિશન્સ, વેવર એન્ડ મર્જર. હવે નેક્સ્ટ, બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ નીચે આપેલું છે, એની અંદર પાછા બે બાયફર્ગેશન આપેલા છે. ક્લિયર? ઇમ્પોસિબિલિટી એક્ઝિસ્ટિંગ એટ ધ ટાઈમ ઓફ એન એગ્રીમેન્ટ, એને કહેવાય છે ઇનિશિયલ ઇમ્પોસિબિલિટી. બીજું આવે છે ઇમ્પોસિબિલિટી અરાઇઝિંગ સબસિક્વન્ટ ટુ ધ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, એને કહેવાય છે પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ રાઇટ નાઉ. અત્યારે વસ્તુ સમજવાની નથી કે શું છે અને એનો મિનિંગ શું છે. અત્યારે ખાલી ટાઇટલ યાદ જ રાખવાના છે ચાર્ટમાં. ક્લિયર? સો ઇમ્પોસિબિલિટી અરાઇઝિંગ સબસિક્વન્ટ ટુ ધ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, એને કહે છે પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. એમાં ઇમ્પોસિબિલિટી અરાઇઝિંગ એટ ધ ટાઈમ ઓફ એગ્રીમેન્ટ, જેને આપણે ઇનિશિયલ ઇમ્પોસિબિલિટીથી ઓળખીએ છીએ, એની અંદર પાછા બે, known to the party, unknown to the party. Impossibility arising subsequent to the performance of contract, જેને આપણે બે પાછું ઓળખીએ છીએ પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. એની અંદર પાછા બે, એક્સક્યુઝીસ, નોટ એન એક્સક્યુઝ. એટલે કે અહીંયા એક્સક્યુઝ, પરફોર્મન્સ નહીં આપો તો મળશે, અહીંયા કોઈ મળશે નહીં. એ શું છે એક્સક્યુઝ, એ પણ હું તમને આ પોઈન્ટ સમજાવીશ ત્યારે સમજાવીશ. એમાં ફર્સ્ટ, એક્સક્યુઝની અંદર destruction of a subject matter. Second, non-existence of some particular state of thing. Next, death or incapacity. Fourth point, change of law. અને નેક્સ્ટ છે આઉટબ્રેક ઓફ વોર. એને આપણે કીધું છે ફિફ્થ પોઈન્ટ છે, એની અંદર આ એક્ઝામ્પલ છે આઉટબ્રેક ઓફ વોર, પણ એની અંદર યાદ રાખવાનું ફેલિયર ઓફ વન ઓફ ધી ઓબ્જેક્ટ. ફેલિયર ઓફ વન ઓફ ધી પ્રાઇમ ઓબ્જેક્ટ, જો લખેલું છે PRIME, પ્રાઇમ ઓબ્જેક્ટ, દેટ ઇઝ મેઇન ઓબ્જેક્ટ. સો એક્સક્યુઝીસની અંદર 5 પોઈન્ટ ભણ્યા, 5 પોઈન્ટ આવશે. ડિસ્ટ્રક્શન્સ ઓફ સબ્જેક્ટ મેટર, નોન એક્ઝિસ્ટિંગ ઓફ સમ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ થિંગ્સ, death or incapacity, change of law
and a failure of one of the prime object. હવે સામે નોટ એન એક્સક્યુઝની અંદર પાછા 5 પોઈન્ટ. difficulty in performance, commercial impossibility, failure of a third party, strike and lockout, and a failure of the one of the subsidiary object, secondary object. અહીંયા પ્રાઇમ ઓબ્જેક્ટ છે એક્સક્યુઝીસમાં, નોટ એન એક્સક્યુઝમાં સેકન્ડરી ઓબ્જેક્ટ. ક્લિયર? નેક્સ્ટ અગેન આપણે આવીએ છીએ થર્ડ પોઈન્ટમાં, બાય લેપ્સ ઓફ ટાઈમ. એની અંદર કાંઈ જ આવતું નથી. નેક્સ્ટ છે બાય ઓપરેશન ઓફ લો. બાય ઓપરેશન ઓફ લોની અંદર પાછા 4 પોઈન્ટ આવે છે. ડેથ, insolvency, merger અને unauthorized alterations of terms and condition of a contract. નેક્સ્ટ આવે છે બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. એ બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટની અંદર 2 આવશે, actual breach of contract and anticipatory breach of contract. actual breach of contract ની અંદર પાછા 2 પોઈન્ટ આવશે, when the performance is due and during the performance. anticipatory breach of contract ની અંદર પાછા 2 પોઈન્ટ આવશે, express and implied. clear? ફરી એકવાર આપણે આ જ પોઈન્ટ રિપીટ કરીએ છીએ, ચાર્ટ જ આખો રિપીટ કરીએ છીએ. કોન્ટ્રાક્ટ ગેટ ડિસ્ચાર્જ ઇન 6 ways: બાય પરફોર્મન્સ, બાય એગ્રીમેન્ટ, બાય ઇમ્પોસિબિલિટી ઓફ અ પરફોર્મન્સ, જેને કહીએ છીએ ડોક્ટ્રિન ઓફ સુપરવિનિંગ ઇમ્પોસિબિલિટી, બાય લેપ્સ ઓફ ટાઈમ, by operation of law, and by breach of contract. by performance ની અંદર 2 આવી જશે, actual performance and attempted performance. by agreement ની અંદર 2, express અને implied. implied ની અંદર 6, novation, recessions, alterations, remissions, waiver and merger. by impossibility of performance માં 2, initial impossibility and a post contractual impossibility. initial impossibility ની અંદર 2, known to party, unknown to party. post contractual impossibility ની અંદર પાછું 2, excuses, not an excuse. excuses માં પાછા 5, destruction of subject matter, non-existence of some of the particular state of things. third, death or incapacity. fourth, change of a law. and fifth, failure of one of the prime object. next, post contractual impossibility. એની અંદર પાછું સેકન્ડ આવે છે not an excuse. એમાં difficulty in performance, second commercial impossibility, third failure of third party, fourth strike and lockout, and the next failure, fifth point, failure of one of the secondary object. then by lapse of time. by lapse of time માં કાંઈ નહીં આવે. અંદર પછીનું છે ફિફ્થ પોઈન્ટ, by operation of law. by operation of law ની અંદર 4 પોઈન્ટ આવશે, death, insolvency, merger and unauthorized alterations of terms and conditions. clear? last છે by breach of contract. by breach of contract ની અંદર 2 આવશે, actual breach of contract, anticipatory breach of contract. actual breach of contract ની અંદર પાછા 2 આવશે, when the performance is due and during the performance. anticipatory breach of contract ની અંદર પાછું express અને implied. express માં declare his intention before the performance is due. clear? so આ ચાર્ટમાં તમને કોઈ ડાઉટ છે છોકરાઓ? આ ચાર્ટ આપણે જેમ ભણી લીધો, આ યાદ રાખવાનો છે તમારે લોકોએ. એમાં હવે એક પોઈન્ટ આપણે આગળ ભણતા જવાના રહેશે. સે ફોર એક્ઝામ્પલ, પહેલો પોઈન્ટ આપણે ભણશું ડિસ્ચાર્જ બાય પરફોર્મન્સ. તો ડિસ્ચાર્જ બાય પરફોર્મન્સ શું છે અને ડિસ્ચાર્જ બાય એકચ્યુઅલ પરફોર્મન્સ અને અટેમ્પ્ટેડ પરફોર્મન્સ શું છે. પછી આપણે ભણશું ડિસ્ચાર્જ બાય એગ્રીમેન્ટ શું છે, એમાં નોવેશન એટલે શું, રિસેશન એટલે શું,
અલ્ટરેશન્સ એટલે શું, રિમિશન એટલે શું, વેવર એટલે શું, મર્જર એટલે શું. ક્લિયર? એટલે આની અંદરના હવે ડિટેલ પોઈન્ટ આપણે આગળ ભણશું, પણ એના માટે પહેલાં તમારે ચાર્ટ યાદ રાખવો પડશે. ટૂંકમાં પોઈન્ટ યાદ રાખવા પડશે. પોઈન્ટ યાદ હશે તો તમે અંદરનું નરેશન, ઇન્ટરપ્રિટેશન્સ તમારી રીતના લખી શકશો. તમે સમજ્યા છો એના મુજબ. ક્લિયર? સો ઇઝ ધેર એની ડાઉટ વિથ ધ થિંગ્સ? આની અંદર તમને કોઈ ડાઉટ છે? આ ચાર્ટ તમે તમારી બુકમાં લખી લેજો, આમાંથી સ્ક્રીનમાંથી ઝૂમ કરીને. ડન? સો આજે અહીંયા જ આપણે લેક્ચર કન્ક્લુડ કરીએ છીએ. આજે આપણે 2 અલગ અલગ વિડીયો મૂકેલા છે. ક્લિયર? એક વિડીયોની અંદર ચેપ્ટર નંબર 9નું રિમેઇનિંગ કન્ટેન્ટ જે બાકી છે, 18 મિનિટનો વિડીયો છે, એની અંદર આપણે લખ્યો છે 2 ટોપિક કવર કર્યા છે. Who can perform the particular contract and the devaluation of the joint rights and joint liabilities. એ 2 ટોપિક આજે આપણે ચેપ્ટર નંબર 9ના કવર કરશું. અને ચેપ્ટર નંબર 10નું ઇન્ટ્રોડક્શન લીધું, વોટ ડુ યુ મીન બાય ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ. અને પછી આપણે આગળ ભણ્યા છીએ આ ચાર્ટ કે કેટલા વેમાં એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ ગેટ્સ ડિસ્ચાર્જ. ડન? સો આજે આપણે આ ચાર્ટ યાદ રાખશું. આજે તમારી બુકની અંદર આ ચાર્ટ ડ્રો કરી લેજો. ટ્રાય ટુ રિમેમ્બર ધીસ પર્ટિક્યુલર ચાર્ટ. આ ચાર્ટના એક ટોપિક આપણે નેક્સ્ટ સેશનની અંદર લેશું. ડન? ઇઝ ધેર એની ડાઉટ? જો કોઈ ડાઉટ હોય તો જોટ ડાઉન ધ થિંગ્સ. લેટર ઓન વી વિલ અરેન્જ અ ક્વેરી સેશન. એટ ધેટ ટાઈમ આઈ વિલ ટ્રાય ટુ રિઝોલ્વ ઓલ યોર ડાઉટ્સ. થેન્ક યુ સો મચ.